શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે શિવલિંગ પર પાણી ચડાવવામાં આવે છે, દૂધ ચડાવવામાં આવે છે. મિત્રો, આ બાબત જાણતા પહેલાં આપણે સમુદ્ર મંથનની વાત જાણવી પડશે, તો જ આપણે આ બાબતને સમજી શકીશું. તો આવો આપણે જાણીએ સમુદ્ર મંથનની કથા. સમુદ્ર મંથનનો ઉલ્લેખ આપણને મહાભારત, ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે, જેને દેવતા અને દાનવોએ સાથે મળીને કર્યું હતું. જો હિન્દુ ધર્મની વાત કરીએ તો એમાં એવી ઘણી બધી કથાઓ છે કે જ્યાં દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હોય, પરંતુ સમુદ્ર મંથનની વાત આવે તો એમાં દેવતા અને દાનવોએ બંને સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું અને એ વાત ખૂબ જ જાણીતી છે. તો આવો જાણીએ કે એવું તો શું બન્યું કે દેવતા અને દાનવો બંને સાથે મળીને આ કામ કરે છે. તો વાત એ વખતની છે જ્યારે ઋષિ દુર્વાસા પોતાના શિષ્યો સાથે ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ઇન્દ્ર મળે છે. ઇન્દ્રએ પણ દુર્વાસા અને તેમના શિષ્યોનો આદર સત્કાર કર્યો, જેનાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ ઇન્દ્ર ભગવાનને વિષ્ણુનું પારિજાત પુષ્પ આપ્યું. ધન, સંપત્તિ અને ઇન્દ્રાસનના કારણે અભિમાની ઇન્દ્રએ તે પારિજાત પુષ્પ પોતાના પ્રિય હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધું. તે પુષ્પનો સ્પર્શ થતાં જ હાથી વિષ્ણુ ભગવાનની જેમ તેજસ્વી થઈ ગયો. તેણે ઇન્દ્રની અવગણના કરી અને દિવ્ય પુષ્પને પગ નીચે કચડી વન તરફ જતો રહ્યો. તેમના દ્વારા આપવામાં આવેલા પુષ્પનું આ રીતે અપમાન થતું જોઈ દુર્વાસા ઋષિ તો અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે ઇન્દ્રને સ્ત્રી વગરનો એટલે કે લક્ષ્મી વગરનો થઈ જવાનો શાપ આપી દીધો. દુર્વાસા ઋષિના શાપને કારણે લક્ષ્મી તે જ ક્ષણે સ્વર્ગલોકમાંથી અદૃશ્ય થઈ ગયા. લક્ષ્મીજી વગર ઇન્દ્ર અને તેના દેવતાઓ નિર્બળ અને શ્રીહીન થઈ ગયા. તેમનો બધો જ વૈભવ જતો રહ્યો. જ્યારે આ વાતની જાણ દૈત્યોને થઈ તો તેમણે સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. તેનાથી નિરાશ થઈ ઇન્દ્રદેવ, દેવગુરુ બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રદેવને કહ્યું કે ભગવાન વિષ્ણુના પ્રિય પુષ્પનું અપમાન કરવાના કારણે લક્ષ્મીજી રિસાઈને તેમની પાસેથી જતા રહ્યા છે. તમે તેને પાછી મેળવવા માગતા હોય તો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી તમે ખોવાયેલ વૈભવ પાછો મેળવી શકશો. બ્રહ્માજીની વાત માની ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ત્યારે ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મી સાથે બિરાજમાન હતા. બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે પ્રભુ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન અમારા. અને તેમણે પોતાની વાત રજૂ કરતા ભગવાન વિષ્ણુને કહ્યું કે ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે લક્ષ્મીજી અમારાથી રિસાઈ ગયા છે. તેથી દૈત્યોએ અમને પરાજિત કરી સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે. તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે ક્ષીરસાગરમાં અનેક દિવ્ય પદાર્થો છે. તેની સાથે સાથે અમૃત પણ છે, જે પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. તે માટે સમુદ્ર મંથન કરવું પડે, જે અત્યંત મુશ્કેલ છે. આ કાર્ય માટે તમે દાનવોની પણ મદદ લ્યો, ત્યારબાદ અમૃત પીને અમર થઈ જાઓ. ભગવાન વિષ્ણુની વાત માની ઇન્દ્ર દૈત્યના રાજા બલિ પાસે સંધિ કરવા ગયા. બલિ રાજાને ક્ષીરસાગરમાં રહેલા અમૃત વિશે જણાવી તેમને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા. સમુદ્ર મંથન માટે સમુદ્રમાં મંદરાચલ પર્વતને સ્થાપિત કરવામાં આવ્યો. જ્યારે વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું. સમુદ્રમાં મંદરાચલ પર્વત ડૂબી ન જાય અને સ્થિર રહે તે માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લઈ પોતાની પીઠ પર મંદરાચલને સ્થિર રાખ્યો. ભગવાન વિષ્ણુનો કાચબા સ્વરૂપે આ 10મો અવતાર હતો, જે કૂર્મ અવતાર કહેવાયો. આમ સમુદ્ર મંથન હવે શરૂ થયું. સમુદ્ર મંથન કરતી વખતે
દેવતાઓએ વાસુકી નાગનો પાછળનો પૂંછડીનો ભાગ પકડ્યો અને દૈત્યોએ મુખનો ભાગ પકડ્યો. અમૃતની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર મંથન શરૂ કરવામાં આવ્યું. આ સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી 14 રત્નો નીકળ્યા. તો આપણે જાણીએ કે આ 14 રત્નો કયા હતા. સમુદ્ર મંથન દરમિયાન સૌપ્રથમ જે રત્ન નીકળ્યું તે હતું કાલકૂટ વિષ, એટલે કે ઝેર. આ વિષ એટલું ભયંકર હતું કે તેની અગ્નિથી 10 દિશાઓ બળવા લાગી. તેના પ્રભાવથી દેવતાઓ અને દાનવો બળવા લાગ્યા. તેમની તેજસ્વીતા ફીકી પડવા લાગી. ત્યારે બધાએ મળીને ભગવાન શિવને પ્રાર્થના કરી અને તેમની પ્રાર્થના પર શિવ વિષને પોતાની હથેળી પર રાખી અને પી ગયા, પરંતુ કંઠથી નીચે ઉતરવા ન દીધું. તે કાલકૂટ વિષની અસરથી શિવજીનો કંઠ નીલો પડી ગયો અને તેથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા. અને આ નીલકંઠને ઝેરની અસરથી પ્રભાવિત થતાં રોકવા માટે, ઝેરની અસરથી ટાઢક આપવા માટે આપણે શિવલિંગ પર પાણી ચડાવીએ છીએ, દૂધ ચડાવીએ છીએ. આમ ભગવાન શિવને શાતા માટે આપણે આ કામ કરીએ છીએ. બીજી વાત કરીએ તો સમુદ્ર મંથન દરમિયાન બીજું રત્ન કામધેનુ ગાય નીકળી, જે ઋષિઓએ રાખી. ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. મનુષ્ય જાતિ માટે ગાય મહત્વનું પ્રાણી છે અને તે સમયમાં ગાયને ધેનુ કહેતા હતા. ત્રીજું રત્ન નીકળે છે ઉચ્ચ શ્રવા ઘોડો. આ ઘોડો સફેદ રંગનો અને ઉડતો હતો. આ ઘોડો ઇન્દ્ર પાસે હતો. તેનું પોષણ અમૃતથી થયું હતું. આ ઘોડાને અશ્વનો રાજા માનવામાં આવે છે. ઉચ્ચ શ્રવાના ઘણા અર્થ છે, જેમ કે જેનો પથ ઊંચો હોય, જેના કાન ઊંચા હોય. હવે આ પ્રજાતિના ઘોડા જોવા મળતા નથી. ચોથું રત્ન નીકળે છે ઐરાવત હાથી. ઐરાવત સફેદ હાથીનો રાજા હતો. તેના નામનો અર્થ આ પ્રમાણે છે: એરા એટલે જળ અને ઈરાવત એટલે સમુદ્ર, એટલે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થતો હાથી એટલે ઐરાવત. આ હાથી ઇન્દ્રને આપવામાં આવ્યું. 4 દાંતવાળો સફેદ હાથી મળવો હવે મુશ્કેલ છે. મહાભારતના ભીષ્મ પર્વના 8મા અધ્યાયમાં ભારતવર્ષમાં ઉત્તરના ભૂભાગને ઉત્તર કુરુને બદલે ઐરાવત કહેવામાં આવ્યો છે. જૈન સાહિત્યમાં પણ આ નામનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તરનો ભૂભાગ એટલે કે તિબેટ, મોંગોલિયા અને રશિયાના સાઇબિરિયા સુધીનો વિસ્તાર. શક્યતા છે કે આ ભાગમાં જ આ હાથી જોવા મળતા હશે. 5મું રત્ન નીકળે છે કૌતુંભ મણિ. આ મણિને ભગવાન વિષ્ણુ ધારણ કરે છે. મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે કે કાલિયા નાગને શ્રી કૃષ્ણએ ગરુડના ત્રાસથી મુક્ત કર્યો, ત્યારે કાલિયા નાગે કૌતુંભ મણિ પોતાના મસ્તકથી ઉતારી શ્રી કૃષ્ણને આપ્યો હતો. આ એક ચમત્કારી મણિ છે. એક માન્યતા એ પણ છે કે આજે આ મણિ સમુદ્રની ખૂબ જ ઊંડાઈવાળી જગ્યાએ પણ દબાયેલો પડ્યો હોઈ શકે, કે પછી ધરતીની કોઈ પણ ગુફામાં હોઈ શકે છે. આગળ મળે છે કલ્પવૃક્ષ. તેને સ્વર્ગના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેથી તેને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન રંભા નામની અપ્સરા પણ આ રત્નોમાં 7મા ક્રમે નીકળે છે. પુરાણોમાં રંભા નામની અપ્સરાનો ઉલ્લેખ ખૂબ જ પ્રસિદ્ધ અપ્સરા તરીકે જોવા મળે છે. તે કુબેરના પુત્ર નલ કુબેર સાથે પત્ની તરીકે રહેતી હતી. તે ઉપરાંત ઋષિ કશ્યપ અને પ્રાધાની પુત્રીનું નામ પણ રંભા હતું. સમુદ્ર મંથન દરમિયાન ઇન્દ્રએ દેવતાઓ પાસેથી રંભાને પોતાની રાજસભા માટે માંગી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વામિત્રનું તપ ભંગ કરાવવા માટે ઇન્દ્રએ રંભાને મોકલી હતી. અપ્સરાને ગાંધર્વલોકની રહેવાસી માનવામાં આવે છે. 8મું રત્ન મળે છે લક્ષ્મી. લક્ષ્મી એટલે શ્રી, એટલે કે સમૃદ્ધિની ઉત્પત્તિ. કેટલાક લોકો તેને સોના સાથે સાંકળે છે. કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં સમૃદ્ધિ હંમેશા રહે છે. બીજી લક્ષ્મી મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિના ગર્ભથી એક ત્રિલોક સુંદરી કન્યા ઉત્પન્ન થઈ, જેનું નામ લક્ષ્મી હતું. તેમણે ભગવાન વિષ્ણુ સાથે વિવાહ કર્યા હતા. 9મું રત્ન છે વારુણી, એટલે કે મદિરા. તે ઉપરાંત વારુણી નામે એક તહેવાર છે અને એક ખગોળીય યોગ પણ છે.
સમુદ્ર મંથન દરમિયાન જે મદિરાનો ઉદ્ભવ થયો તેનું નામ વારુણી રાખવામાં આવ્યું છે. વરુણનો અર્થ જળ થાય છે. જળમાંથી ઉદ્ભવ્યું હોવાના કારણે તેને વારુણી કહેવામાં આવે છે. વરુણ નામના દેવતા અસુર તરફ હતા. અસુરોએ વારુણી લીધી. વરુણની પત્નીને પણ વારુણી કહે છે. કદંબના ફળોથી બનાવવામાં આવતી મદિરાને પણ વારુણી કહે છે. 10મું રત્ન છે ચંદ્રમા. બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં ઘણા ગોત્રો હોય છે. તેમાં ચંદ્રથી જોડાયેલા પણ કેટલાક ગોત્રોના નામ છે જેને ચંદ્રવંશી કહેવામાં આવે છે. પૌરાણિક સંદર્ભો અનુસાર ચંદ્ર તપસ્વી અત્રિ અને અનસૂયાના પુત્ર છે જેનું નામ સોમ હતું. દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ હતી જેમના નામ પરથી 27 નક્ષત્રો પણ છે. આ બધી જ પુત્રીઓના ચંદ્ર સાથે લગ્ન થયા હતા. 11મું રત્ન છે પારિજાત વૃક્ષ. સમુદ્ર મંથન દરમિયાન કલ્પવૃક્ષ ઉપરાંત પારિજાત વૃક્ષની પણ ઉત્પત્તિ થઈ. પારિજાત કે હરિશિંગાર તે મુખ્ય વૃક્ષોમાંથી એક છે જેના ફૂલ ઈશ્વરની આરાધનામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધનની દેવી લક્ષ્મીને પારિજાતના પુષ્પ ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે પારિજાતના વૃક્ષને સ્પર્શવા માત્રથી થાક દૂર થઈ જાય છે. પારિજાત વૃક્ષમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. હિન્દુ ધર્મમાં કલ્પવૃક્ષ પછી પારિજાતને મહત્વ આપવામાં આવ્યું છે. ત્યાર પછી વડ, પીપળો અને લીમડાનું મહત્વ છે. 12મું રત્ન છે શંખ. શંખ તો આપણે ઘણા જોયા છે પરંતુ પાંચજન્ય શંખ મળવો મુશ્કેલ છે. સમુદ્ર મંથન દરમિયાન આ પાંચજન્ય શંખનો ઉદ્ભવ થયો. શંખને વિજય, સમૃદ્ધિ, સુખ, શાંતિ, યશ, કીર્તિ અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ કે શંખ નાદનું પ્રતીક છે. શંખ ધ્વનિ શુભ માનવામાં આવે છે. ધન્વંતરી વૈદ્ય દેવતા તેમજ દાનવો દ્વારા સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન શાંત થઈ જતા સમુદ્રમાં જાતે જ મંથન થઈ રહ્યું હતું જેના કારણે ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત સુવર્ણ કળશ સાથે પ્રગટ થયા. વિદ્વાનોનું માનીએ તો આ દરમિયાન અનેક પ્રકારની ઔષધિઓ ઉત્પન્ન થઈ. તેમને આયુર્વેદના જનક પણ કહેવામાં આવે છે. તે દેવતાઓના ચિકિત્સક હતા. અને છેલ્લું 14મું રત્ન નીકળે છે અમૃત. સમુદ્ર મંથન જેના માટે કરવામાં આવ્યું હતું તે અમૃત આ પ્રક્રિયામાં 14મા રત્ન તરીકે બહાર આવે છે. અમરત્વની સાથે તેનામાં બધા જ રોગોનો નાશ કરવાની પણ ક્ષમતા હતી. આમ દેવતાઓ અને દાનવો દ્વારા જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તેમાં આ પ્રમાણે 14 રત્નો મળ્યા અને પહેલું રત્ન જે વિષ મળેલું તે ભગવાન શિવે ગ્રહણ કર્યું અને એની જે ગરમી પીડા હતી એનાથી ભગવાન શિવને શાંતિ મળે એ માટે આજે આપણે પણ છે પાણી અને દૂધ ચડાવીએ છીએ. ઓમ નમઃ શિવાય.